આ વર્ષની એટલે કે અમરનાથ 2026ની યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે. આપણા ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ આ કઠિન યાત્રામાં દર વર્ષે જોડાય છે. અમરનાથનું આગવું મહત્વ આપણને સૌને ખબર છે કે અમરનાથમાં એક ગુફાની અંદર બરફનું એક કુદરતી શિવલિંગ બને છે. આ શતકોથી નહીં પણ સદીઓથી ઘટતી એક અલૌકિક ઘટના છે. પરંતુ કેટલાક વર્ષોથી આ પવિત્ર ધામ અમરનાથ વિશે ઇન્ટરનેટ પર એક સ્ટોરી વાયરલ થઈ છે. જો એ સ્ટોરી તમે નહીં વાંચી હોય તો થોડા સમયમાં તમારા વોટ્સએપના એકાદ ગ્રુપમાં જરૂર આવી પહોંચશે. સ્ટોરી કંઈક આ મુજબ છે. 1850માં અમરનાથ વિસ્તારમાં રહેતો બુટા મલિક નામનો એક ભરવાડ, મુસ્લિમ ભરવાડ, તેના ઘેટા બકરા ચરાવવા નીકળે છે અને રસ્તામાં ક્યાંક ફસાઈ જાય છે અને એની મદદે એક સાધુ આવે છે. બુટાને આ સાધુ મદદ તો કરે જ છે અને જતી વખતે એક કોલસા ભરેલો બટુઓ આપીને જાય છે. બુટા જ્યારે ઘરે પાછો જાય છે અને એ કોલસા ભરેલો બટુઓ ખોલીને જોવે છે તો એ બટુઆમાંથી કોલસાને બદલે સોનાના સિક્કા નીકળે છે. તો બુટા પાછો જાય છે એ સાધુની શોધમાં અને પહોંચી જાય છે એ ગુફા પાસે જ્યાં તે સાધુ તેને જતા દેખાયેલા. પરંતુ જ્યારે તે ગુફામાં પ્રવેશે છે ત્યારે બુટાને સાધુ નહીં પરંતુ બરફથી સર્જાયેલું એક શિવલિંગ મળે છે અને ત્યારથી અમરનાથનું શિવલિંગ હિન્દુઓ માટે પ્રકાશમાં આવ્યું, જેનો સીધો મતલબ એ થયો કે હિન્દુઓનું આ પવિત્ર શિવલિંગ એક મુસલમાન ભરવાડે શોધ્યું. વાત તો રસપ્રદ છે, પણ જેટલી રસપ્રદ વાત છે એટલી જ આ વાત જુઠ્ઠાણાથી તરબતર છે. જી હા, આ ટોટલી મનગઢંત કથા છે, કેમ કે આ ઘટના ફક્ત ને ફક્ત સાંભળવામાં આવી છે અને આ ઘટનાનો કોઈ પણ પુસ્તકમાં ઉલ્લેખ મળતો નથી. ના કોઈ ઇતિહાસના પુસ્તકમાં, ના કોઈ હિન્દુ ગ્રંથોમાં કે જે સદીઓ પહેલાં લખાયેલા અને જેમાં અમરનાથ શિવલિંગનો ઉલ્લેખ કરાયેલો છે. કેમ કે બુટા મલિકની આ ઘટના છે 1850ની અને અમરનાથ યાત્રા તો બુટા મલિકની કેટલીય જનરેશન્સની પહેલાંથી ચાલતી આવી છે. બાકી બધું છોડો, આઈને અકબરી કે જે મુગલ ઇતિહાસ માટે મોસ્ટ વેલિડ રેફરન્સ માનવામાં આવે છે અને જે 16મી સદીમાં લખવામાં આવેલી, તેમાં પણ અમરનાથની ગુફા અને શિવલિંગનો ઉલ્લેખ મળે છે. ચાલો આ બધું જવા દઈએ. સાચું ખોટું એ બધું તો ચાલ્યા જ કરશે, કેમ કે આ ઘટનાનું વિસ્તારથી વિથ સોલિડ પ્રૂફ ફેક્ટ ચેક થઈ ચૂક્યું છે. તો અહીંયા મુદ્દો કંઈક બીજો છે. અહીંયા તમારા અને મારા જેવાને એ વિચાર જરૂર આવે કે આટલી સુંદર કમ્યુનલ હાર્મનીની સુવાસવાળી સ્ટોરીને ભલા માણસ ચાલવા દો ને. ચોક્કસ વાત ભાઈચારાની હોય, સેક્યુલરિઝમની હોય, ત્યારે આવી લોકવાયકા ચલાવવી નૈતિક રીતે ખોટી ના કહી શકાય. પણ ત્યાં સુધી જ્યાં સુધી વાર્તાના મેઇન કેરેક્ટર્સના ધર્મ ઇન્ટરચેન્જ ન થાય. એટલે કે ભરવાડ મુસ્લિમ બુટા મલિક નહીં પરંતુ હિન્દુ બસંત મટ્ટુ હોતે, સાધુને બદલે કોઈ સૂફી સંત હોતે અને શિવલિંગને બદલે કોઈ દરગાહ મળી હોતે. કેમ કે આ કેસમાં તો બસંત મટ્ટુ કદાચ રોજ દરગાહ જતો માથે રૂમાલ બાંધીને સપરિવાર, અને તમે અને હું બસંત મટ્ટુ છીએ. અને આપણું તો એવું છે ને કે આપણા પડોશીને પણ આપણું દરગાહ જવાનું સપનું આવે ને તો પણ આપણે નીકળી પડીએ દરગાહની જાત્રા માટે અને આપણી પાછળ નીકળી પડે આપણા જાણીતા અજાણીતાઓનો પૂરો સંઘ. પણ શું બુટા મલિક પોતાની સાથે ઘટેલી આ ઘટના પછી શિવભક્ત બન્યો? શું બુટા મલિક શિવલિંગની પૂજા કરવા માટે ગયો? બુટા મલિકની કોમી એકતાને અકબંધ રાખવા કેટલા મુસલમાનો અમરનાથની જાત્રાએ ગયા? અને જો ગયા પણ હશે તો શું એ જ શ્રદ્ધા સાથે કે જે શ્રદ્ધાથી બસંત મટ્ટુ દરગાહે જાય છે? હા, ગૂગલ કરશો તો એ ચોક્કસ ન્યૂઝ મળશે કે લોકલ મુસ્લિમ્સ અમરનાથ યાત્રાળુઓ માટે કેમ્પ્સ, ટેન્ટ્સ, ફૂડ સ્ટોલ્સ વગેરે લગાવે છે અને ઘોડા, ખચ્ચર, પિઠ્ઠુ દ્વારા યાત્રાળુઓને અમરનાથ ગુફા સુધી પહોંચાડે છે. પણ આ બધું કશું જ ફ્રી નથી સાહેબ. એમની રોજીરોટી કમાવાનું, એમના ઘર ચલાવવાનું આ સાધન છે અને તેઓ તેના તગડા પૈસા પણ ચાર્જ કરે છે. જ્યારે 2000, 2001, 2002, 2017માં અમરનાથના નિર્દોષ યાત્રાળુઓ પર આતંકી હુમલા થયા ત્યારે આ બુટા મલિકનો ભાઈચારો ક્યાં ગયો હતો? આતંકીઓને કદાચ ટ્રેનિંગ કેમ્પમાં બુટા મલિકની સ્ટોરી કહેવામાં નહીં આવી હોય. નહીં તો એ ભલા ભોળા ગરીબ હેડમાસ્ટરના બાળકો RSSના સ્વયંસેવકોની જેમ અમરનાથના યાત્રાળુઓની ખડે પગે સેવા ચોક્કસ કરતા. બુટા મલિકની આ વાર્તા ફક્ત હિન્દુઓ માટે છે, બુટા મલિકની પોતાની કોમ માટે નહીં. અને આજે આ વાર્તા બુટા મલિક અને અમરનાથ યાત્રાની છે. કાલે 2-3 દશક પછી કેદારનાથ માટે પણ આવી જ એક વાર્તા સાંભળવા મળશે કે કેદારનાથ મંદિરની શોધ પણ એક મુસ્લિમ ઘોડાવાળાએ ઘોડા ચરાવતા કરેલી. યા તો એ પહેલાં કદાચ એ કેદારનાથ મંદિર કાદરી કી દરગાહ બની જશે, કેમ કે બદ્રીનાથ મંદિરને તો બદરુદ્દીન કી દરગાહ કહેવાની શરૂઆત તો થઈ જ ગઈ છે.